જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપ કે ગામથી આવો છો? હું અમદાવાદથી આવું છું, ચાંદખેડા. બરાબર. અને અગાઉ કેના માટે અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્રમાં આવ્યા હતા? મારી જીજાજીને લઈને આવ્યો હતો હું. બરાબર. શું તકલીફો હતી જીજાજીને? એમને અહીંયા ઢીચણમાં કેન્સરની ગાંઠ હતી, તો બરાબર. પગ આખો કપાઈ દીધો હતો. બરાબર. પછી બી 6 મહિના પછી પાછું ઉપડ્યું કે કીટાણુ અંદર ગયા છે હા છેક હા સુધી. હા 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 હા. બરાબર. તો પછી સિવિલ હોસ્પિટલે પણ ના પાડી હતી કે હવે કશું થાય એવું નથી, ઘેરે લઈ જાઓ, સેવા કરો. બરાબર. અને પછી મને અહીંથી જાણવા મળ્યું વાયા બરાબર. લઈને આવ્યા, એમને મોકલ્યા. અત્યારે 3 મહિના થઈ ગયા, સારું છે, બધું પ્રોબ્લેમ સોલ્વ થયું એમને. બરાબર. હાલ દર્દીની સ્થિતિ શું છે? દર્દીની સ્થિતિ સારું છે. ખાવાનું નહોતા ખાતા, ખાવાનું ખવાય છે, પેટમાં દુખવાનું બંધ, વોમિટિંગ બંધ, બિલકુલ પણ. ખૂબ સરસ. દર્દીનું આખું નામ જણાવો. દર્દીનું આખું નામ મનીષ મધુસૂદનભાઈ રત્નોતાર, ગામ દાદરકા. હાલ રહેવાથી ધોળકા. બહુ ખૂબ સારું છે. મારી બેનની ઉંમર નાની હતી, અહીંથી મારે સારું એવું મને રિઝલ્ટ મળ્યું છે. હું સજેસ્ટ કરું કે કોઈ પણ જેને સુધી આ વિડીયો પહોંચે એ આગળ પર પહોંચાડું, કોઈ જરૂરતમંદને સારવાર મળી શકે. ખૂબ સરસ. અને તમારો મોબાઈલ નંબર જણાવો ભાઈ. મારો મોબાઈલ નંબર 7069707495. થેન્ક યુ. એટલે કે તમારા વિડીયોના માધ્યમથી પણ કોઈ આવી ક્રિટિકલ કન્ડિશનમાં દર્દીને સાચી દિશા મળે. બરાબર છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.